સુરતની લાજપોર જેલ વિવાદમાં આવી છે। લાજપોર જેલમાં આરોપીઓની સુવિધા માટે ઉઘરાણીનો ઘટસ્ફોટ થયો છે। લાજપોરમાં કેદ એક આરોપીની પત્નીને ફોન કરીને ખંડણી માંગવામાં આવી છે। આરોપી પતિને સુવિધા આપવા માટે 15,000 રૂપિયા માંગવામાં આવ્યા। લાજપોરના જેલરે રૂપિયા માંગ્યા હોવાની વાતચીતમાં ખુલાસો થયો છે। આરોપીની પત્ની અને અજાણ્યા વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે। પોલીસ તપાસ થાય તો મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા જણાઈ રહી છે। અગાઉ પણ લાજપોર જેલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આ ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 8 તારીખે ફોન આવ્યો 6:30 કે લાજપોર જેલર બોલું છું કે તમારો હસબન્ડ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે। મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે 15,000 ટ્રાન્સફર કરો। એમને છે ને VIP સુવિધા આપીએ છીએ અમે કે ગાદલું ગોદડા ટિફિન કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે 15,000 ટ્રાન્સફર કરો। પહેલાં તે ભાઈએ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું? 3 થી 4 વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું? મેં કીધું હા। પછી મેં ફોન કટ કરી નાખ્યો। પછી પાછો એ ભાઈનો આવ્યો તે કીધું મને પૈસા ટ્રાન્સફર કરો છો? મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચ્યુઅલી મારા હસબન્ડ હતા કોર્ટમાંથી એ લોકો જો નીકળ્યા નહોતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને 15,000 આપો। કે તમે 15,000 નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું। એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગી કે તમે અત્યારે કે તમે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગુ છું એને। પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને। અને આ અંગે વધુ વિગત જાણીએ સંવાદદાતા અમિત આપણી સાથે સીધા અહીંયા જોડાયેલા છે। અમિત, આ જેલમાં જે વિવાદ સામે આવ્યો છે, બીજી બાજુ પત્ની જે કહી રહી છે કે હજી તો કોર્ટમાં હતા અને ત્યાં આ પ્રકારનો ફોન આવ્યો અને ખંડણી માંગવામાં આવી। ઘટના આખી શું હતી? પોલીસ કેવા પ્રકારની તપાસ હવે કરશે? જી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે જય ડાંગર, પ્રશાંત પટેલ અને આજે સ્મિત, આજે 3 આરોપીની ધરપકડ છે તે અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। અને સ્મિત ધોળકિયાના પરિવાર પાસે સ્મિતને લાજપોર જેલમાં VIP સુવિધા આપવાના નામે ખંડણી માંગવામાં એટલે કે 15,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા। જોકે આરોપી હજુ તો કોર્ટમાં હતો, જેલમાં પહોંચે તે પહેલા લાજપોર જેલમાંથી જેલર વાત કરું છું તેવું સ્મિતના પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું હતું અને 15,000 રૂપિયા ગૂગલ પે થી ટ્રાન્સફર કરવા માટે જણાવવામાં આવ્યું હતું। જોકે સ્મિતની પત્નીએ પૈસા આપવામાં મોડું કરતા તેના અન્ય પરિવારના સભ્યોને ફોન કરવામાં આવ્યો હતો અને પૈસા નહીં આપો તો સ્મિતને મારવામાં આવશે, આ ઉપરાંત ખાવાનું નહીં આપવામાં આવે, VIP સુવિધા નહીં મળે, તે પ્રકારની વાત છે તે જેલર દ્વારા કરવામાં આવતી હોવાનું આ ઓડિયો ક્લિપમાં સામે આવી રહ્યું છે। પરંતુ ફોન કરનાર વ્યક્તિ પોતાને જેલર તરીકે ઓળખાવે છે તે કોણ છે, હવે તેની તપાસ છે તે ચાલુ થઈ છે। આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને પોલીસે આ વ્યક્તિ કોણ છે, ફોન કરનાર વ્યક્તિ, તેને લઈને પણ તપાસ છે હાથ ધરી છે। મહત્વની વાત છે કે આ લાજપોર જેલ છે તે અવારનવાર વિવાદોના ઘેરામાં રહે છે। અવારનવાર લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવવા, સિમ કાર્ડો મળી આવવા, આ ઉપરાંત આરોપીને VIP ટ્રીટમેન્ટ આપવી, તેવા અનેક વિવાદો છે સામે આવી ચૂક્યા છે। આ ઉપરાંત જેલમાં આજે ગેરવર્તનના કિસ્સાઓ, આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપીને મારતા તેમના મોતના કિસ્સાઓ પણ છે સામે આવી ચૂક્યા છે। એટલે અવારનવાર વિવાદોના ઘેરામાં રહેતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને હવે જ્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે આરોપીના પરિવારને ફોન કરી લાજપોર જેલના જેલરના નામે જે 15,000 માંગવામાં આવ્યા હતા કે જો પૈસા નહીં આપો તો આરોપીને જેલના જાડા રોટલા ખવડાવવામાં આવશે, પૈસા આપશો તો સારી ટ્રીટમેન્ટ મળશે, બહારથી ટિફિનની સુવિધા આપવામાં આવશે, ગાદલા ગોદડા ઓશિકા સહિતની સુવિધા પણ તેમને આપવામાં આવશે। એટલે અવારનવાર આ પ્રકારના ચર્ચાસ્પદ કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર જ્યારે લાજપોર જેલના નામે આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને જે 3 આરોપીની ધરપકડ થઈ હતી તેની ખંડણી માંગવાના કેસમાં અડાજણ પોલીસે ધરપકડ કરી હતી। એક બિલ્ડર પાસેથી મોટી રકમની છે માંગણી કરી હતી અને તેના જ લઈને આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને લાજપોર જેલની કસ્ટડી આપવામાં આવી હતી।
જોકે આરોપી સ્મિત જેલમાં પહોંચે તે પહેલા જ પરિવારને આ ફોન આવે છે અને હવે પોલીસે તપાસ એ શરૂ કરી છે કે અજાણ્યો વ્યક્તિ કે જે ફોન કરનાર વ્યક્તિ છે કોણ છે, શા માટે તેને ફોન કર્યો હતો અને સૌથી અગત્યની વાત એ છે કે આરોપીના પરિવારના સભ્યોનો ડેટા આ વ્યક્તિએ ક્યાંથી મેળવ્યો છે. જો જેલમાંથી આ ડેટા લીક થયો હોય તો ખૂબ ગંભીર વાત છે, પરંતુ હાલ હવે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. જી વિગતો બતાવી. તો આ સુરતની લાજપોર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. લાજપોર જેલમાં આરોપીઓની સુવિધા માટે ખંડણી માંગવામાં આવી, 15,000 રૂપિયા માંગવામાં આવ્યા. લાજપોરમાં કેદ એક આરોપીની પત્ની પાસે પતિની સુવિધા માટે 15,000 રૂપિયા માંગવામાં આવ્યા. રાજપુરના જેલરે રૂપિયા માંગ્યા હોવાની વાતચીતમાં દાવો કરવામાં આવ્યો છે.